આજરોજ તારીખ 5/5/2024 ચૈત્ર શુક્લ પક્ષના દિવસે મરાઠી વાળંદ સમાજના ધર્મગુરુ શ્રી સંત સેના મહારાજની જન્મજયંતિ નિમિત્તે લાલબાગ ખાતે આવેલ અતિથિ ગૃહ સત્યનારાયણ ભગવાનની મહાપૂજા તથા શ્રી સંત સેના મહારાજની પાલખી યાત્રા તથા ભોજન પ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ વાળંદ સમાજના ભાઈ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી શ્રી સંત સેના મહારાજની પુણ્યતિથિ ઉજવવામાં આવતી હતી। છેલ્લા 2 વર્ષથી તેમની જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવે છે। નમસ્કાર। આ સંત સેના મહારાજના જન્મ જયંતિ નિમિત્તે શું કહેવા માંગશો? સંત સેના મહારાજ અમારા સમાજના એક દેવ સમાન સંત થઈ ગયા। એમને પરમેશ્વરની પ્રાપ્તિ થયેલી અને એમને ઈચ્છા શક્તિનું મૃત્યુનું વરદાન હતું। એમને આખા ભારતભર ભ્રમણ કરી અને ભક્તિ માર્ગની હવા ફેલાવી અને એમને એક જ જગતને સંદેશ આપેલો છે કે દુનિયામાં માનવ જ શ્રેષ્ઠ છે। કોઈ નુત નથી, કોઈ નીચ નથી, કોઈ શ્રીમંત નથી, કોઈ ગરીબ નથી, બધા એક સમાન છે। આ એક મહત્વનો સંદેશ આપ્યો છે। એ જ પ્રમાણે જો તમારે પરમેશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ભક્તિ માર્ગ એક જ સરળ માર્ગ છે। તમારે પરમેશ્વર પ્રાપ્તિ સાથે સંસાર છોડવાની, પ્રપંચ છોડવાની કંઈ જરૂર નથી। પ્રપંચમાં રહીને, સંસારમાં રહીને સુદ્ધા ભક્તિ માર્ગે તમારે પરમેશ્વર પ્રાપ્તિ થઈ શકે છે। એ એક મહત્વનો સંદેશો સમાજને આપ્યો છે અને એમને ભક્તિ માર્ગની રજા સર્વત્ર ફેલાયેલી છે। દર વર્ષે અમે પુણ્યતિથિનો કાર્યક્રમ ઉજવતા હતા, પણ પુણ્યતિથિ શ્રાવણ મહિનામાં આવતી હોવાથી વરસાદનો વિઘ્ન નડતો હતો અને ગઈ સાલથી અમે પુણ્યતિથિ વૈશાખ મહિનામાં આવતી હોવાથી પુણ્યતિથિનો જયંતિનો કાર્યક્રમ મોટા થાકથી ઉજવવાનું નક્કી કરેલ છે અને આજે આ બીજું વર્ષ અમે ઉજવણી કરી રહ્યા છે અને આ ઉજવણી કરવા પાછળનું એ એક જ છે કે એ બહાને સમાજ સંગઠિત થાય, એકબીજાને મુલાકાત થાય, એકબીજાના સુખ દુઃખની સહભાગી બને અને સમાજ સંગઠિત થાય। કારણ કે વડોદરા શહેર 140 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને અહીંયા કાર્યક્રમની નેજા હેઠળ સંપૂર્ણ સમાજ એકઠા થાય છે। એથી સમાજ સંગઠિત થઈ શકે છે। એ જ પ્રમાણે એકબીજાની મુલાકાતો થાય, લગ્નના છોકરા છોકરીઓનો વ્યવસાય અંગેનું બહુ મોટું કામ આ કાર્યક્રમના માધ્યમથી થાય છે અને અમારા સંત સેનાશ્રીએ જે કંઈ ધર્મની ધજા અમને બતાવી છે, અમને જે ભક્તિ માર્ગ બતાવ્યો છે એ ભક્તિ માર્ગે અમે લાગેલા જ છે। એમને પહેલાં હતું મુખ્ય કે ભાઈ વ્યસન મુક્તિ, એટલે અત્યારે લગભગ સમાજ વ્યસન મુક્તિ થયો છે। એ જ બધું સંત સેના મહારાજના આભારી છે અને એમને ઈચ્છા શક્તિનું વરદાન હતું। એ આખા ભારતનું ભ્રમણ કરીને ફરી બાંધવવાડી એમની જન્મસ્થાને આવ્યા અને ત્યાં જ એમને મૃત્યુ સ્વીકાર્યું છે।